નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે સોલ્વ કરવાની છે લાઈવ અસાઇનમેન્ટ। અને તૈયાર થઈ જાવ નોટ અને પેન લઈ લેસન કરવા માટે, કારણ કે જાજા બધા તો શું કરે છે લેસન, કારણ કે સાતમ આઠમની આવી રહી છે રજાઓ, એટલે આપણે કરવું પડશે લેસન। લેસન કરવા માટે નહીં, ખરેખર સમજવા માટે વિડીયો જોજો, નિરાતે જોજો, નિરાતે લેસન કરજો અને પછી સમજી અને પેપરમાં લખજો, બરોબર? હાલો ત્યારે, કેસરીયો રંગ તને લાગ્યો લાગવા, વિભાગ કયો છે? બ, બરોબર। જો તમારી સામે વિભાગ બ નો આપણે કયો દાખલો આવ્યા હતા? 5મો થઈ ગયો હતો ને કાલે, 6ઠ્ઠો આવ્યા। ઓકે, ચાલો, 6ઠ્ઠાની રકમ છે 16/√41 - 5 નું છેદનું શું કરવાનું ખબર ને? સમીકરણ કરો હો। હવે શું કરશું? બધાને ખબર છે, પહેલા સર રકમ લખીશું 16/√41 - 5। રેડી? ત્યારબાદ શું કરશું? ધોળો કલર કરશું। આ જે ડબલું છે, આ બટકું છે પડીકું, એ પડીકું અહીંયા ટીપ કરી દેવાનું। √41 - 5, √41 - 5, પ્લસ હોય તો કરી દેવાના માઇનસ, માઇનસ હોય તો કરી દેવાના પ્લસ। થઈ ગયું? આવું શા માટે કરવાનું ખબર છે ને? શેના માટે કરવાનું? આ a માઇનસ બી જેવું છે, આ a પ્લસ બી જેવું છે, જેથી કરીને સૂત્ર બનશે a² માઇનસ એટલા માટે કે એ સમીકરણ કરવાનું એને કીધું છે, સમીકરણ કરવા માટે વર્ગમૂળ તો કાઢવું પડશે ને, સમજાણું? એટલા માટે સૂત્ર બનાવવા માટે। તો હવે આપણે શું કર્યું? ઉપર તો કઈ થાય એવું છે નહીં, છે પ્રોગ્રામમાં કઈ ફેરફાર આવે છે ને કેમેરામાં બરોબર? 1 2 3 ઉપર કઈ હલાવવાનું નહીં ભાઈ, એમ કઈ નહીં કહેવાનું, ઉપર વાળાને કઈ આપણે હલાવવાનું નહીં। આવા દાખલા છેદની વાત કરી છે, છેદમાં હળી કરવાની, ઉપર હળી કરવા જવાનું જ નહીં ભાઈ। આચે કરીને આથી હાલો જતો હોય ને ખોટી હળીઓ કરાય, બરોબર ને? હાલો ત્યારે, આ a વત્તા બી, આ a ઓછા બી, a² માઇનસ b²। આપણે કાલે પણ ભણી ગયા ક વત્તા ખ, ક ઓછા ખ બરાબર ક નો વર્ગ ઓછા ક નો વર્ગ। આ સૂત્ર આપણને યાદ છે કે નહીં? કે સાહેબ a વત્તા બી કરાયું અંગ્રેજીમાં, a ઓછા બી બરાબર a² માઇનસ b²। આ તો એવું તો આવડે છે સાહેબ, ગોખી નાખ્યા છે સાહેબ, 50 લખવા આપ્યું હતું ને એટલે આવડી ગયું, સારું ને આવડી ગયું, ફાયદો જ થયો છે। અને ના આપ્યું હોય તો પાકું કરી નાખો। પેલા શું આવશે? √41, પછી કેટલા આવશે? 5। રેડી? ચાલો પ્રોગ્રામ આગળ વધે। હવે શું થશે? ઉપર लिखने का 16 વર્ગમૂળમાં 41 વત્તા 5, નીચે શું થશે? વર્ગમૂળ 41 અને એનો વર્ગ, એટલે આખા 41 લખાય, 5 નો વર્ગ 25, કેટલા વધશે? 16। ઉપર 16 વર્ગમૂળમાં 41 વત્તા 5, તો કેવું સેટઅપ કરેલું છે? અહીંયા 16 જવાબ આવે, 16 ઉડી જાય, શું જવાબ આવશે? વર્ગમૂળ 41, શું એલા સદ 1 મારે તાળી 1 તાળી 1 વર્ગમૂળ તાળી વત્તા કેટલા વધે? 5। આવી ગયો જવાબ। રેડી? આવડે? સ્ક્રીનશોટ નહીં લેવાનો, જાતે ગણવાનું। આ તો કેમેરામાં કોક આયા હોય તે સ્ક્રીનશોટ નહીં લેવાનો, શીખવાનું, જાતે ગણવાનું। હોમવર્ક એ રીતે જ કરાય ભાઈ, સાહેબ આપણને કામ લખવા આપે, જાતે ગણો, શીખો, કંઈક ભૂલ પડે તો પૂછો, એટલે અસાઇનમેન્ટ આવે। અસાઇનમેન્ટ એટલે ચોપડીમાં ગણતરી કર્યા પછી જાતે પ્રેક્ટિસ કરો, તો અહીંયા મગજને પ્રોસેસ સમજાય। આપણે શું કરીએ છીએ? જોઈ જોઈને લખી નાખીએ છીએ, પણ જોવાનું ખરું, પણ પછી જાતે ગણવાનું, બરોબર? જેથી કરીને આપણને પરીક્ષામાં પણ આવડે, પેપરમાં આવડશે તો જ માર્ક આવશે, ત્યાં ક્યાં જોવા જાય છો કયો, બરોબર? એટલે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો। હાલો પછીનો દાખલો, સાદું રૂપ આપો। કેવો રૂપ આપો? કયો દાખલો છે? 7મો।
હાવ હાદું હો, કાચી પાથરી પાવડર કાંઈ નહીં. માસ્ટર ઓફ બોટાદ દ્વારા કાચી પાથરી પાવડર કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નહીં. આ એક જનહિતમાં સંદેશ જારી. કોઈ પણ પ્રકારનું કોઈ બાળક વ્યસન કરશે નહીં, બરોબર ને? લાલ બાબા કાંઈ નહીં હો, પકડાણો ને તો વારો પડી ગયો. અત્યારથી આપણી ઉંમર નથી, બરોબર? અને એવું કરીએ ને ભાઈ તો આપણને નુકસાન થાય. એટલે બોટાદ માસ્ટર ઓફ બોટાદ દ્વારા કહેવામાં આવે છે કે વ્યસન કરશો અને કોઈને કરવા ના દેશો. ચા પીજો, એ હું પીવું છું એટલે મારે ના પડાય, પણ થોડીક પીજો, મારે જેમ આખો દી ધબકારતા નહીં. હાલો પેલા રકમ લખી દેવું. 5 વર્ગમૂળ 8, 2 વર્ગમૂળ 32, પછી 2 વર્ગમૂળ 2. રેડી? ચાલો શું કરશું વિચારો. સાદું રૂપ આપશું. ચાલો પીળું પીળું કરી નાખીએ આપણે. પેલા જુઓ કે રકમ જોઈને ઘણાને મૂંઝવણ આવે, ઓ આમાં શું કરવાનું. જો ભાઈ અહીંયા વર્ગમૂળ આપ્યું ને એટલે જે તે સંખ્યા હોય ને એને ભાગ્યા 2 કરી નાખો. 8 ભાગ્યા 2 એટલે 4 થાય. તો 8 એટલે 4 2 લખી શકાય. 4 2 8. આવતો રે આવતો રે. આજ આખું બોટાદ જો હે તારે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે કરો આર્યનનો બર્થડે. આવતો રે આવતો રે. અહીંયા આવતો રે અહીંયા આવતો રે. આજે અમારા વિદ્યાર્થી આર્યનનો બર્થડે છે. મોજમાં હેપી બર્થડે કોમેન્ટ કરી દેજો. બર્થડે પામાં અહીંયા નહીં હે. લાવ ભાઈ ઉડાડો. હેપી બર્થડે સેલિબ્રેશન ડે ટુ યુ. બધા તાળીઓથી વધાવી લ્યો. હાલો હે બંધ કરો બંધ કરો. અહીંયા બચારા લખવા આવ્યા હોય, યુટ્યુબમાં ભણવા આવ્યા છે, ડિસ્ટર્બ કરો હો. કાગળિયા થઈ 8 એટલે 4 2 8. બર્થડે ઉજવાઈ ગયો ને કેમેરા ઓનલાઈન. જ્યાં સુધી યુટ્યુબ ચેનલ રહેશે ત્યાં સુધી એનો બર્થડે રહેશે. આ તારીખ કઈ છે ખબર ને? 25 ઓગસ્ટ. એટલે કહી દીધું બધાને હેપી બર્થડે આર્યન. આ 5 ના 5 એને કઈ થાય નહીં. વર્ગમૂળ ની અંદર 8 એટલે 2 ચોખ્ખું થાય કે ન થાય? પછી 2 32 એટલે 16 ગુણ્યા 2. એ તો આવડે જ ને સાહેબ. 4 નું વર્ગમૂળ નીકળે કે ન નીકળે? 16 નું નીકળે કે ન નીકળે? તો કાઢી લ્યો ભાઈ 12. 4 નું વર્ગમૂળ કેટલો? 2. તો આને હું વર્ગમૂળ કાઢું તો 12 થઈ જાય શું? 2. અંદર કોણ વધશે? વર્ગમૂળ 2 માઇનસ 16 નું વર્ગમૂળ કેટલું? 4. તો બહાર આવશે 4 થઈ જશે. બગડારે શું ગુણાઈ જશે? 4. વર્ગમૂળમાં કોણ વધવાનો છે? -2√2. હવે જો 5 2 કેટલા? હવે થોડું થોડું કરું. કેસરી રાખવાનું. 5 2 વર્ગમૂળ 2 માઇનસ 4 2 વર્ગમૂળ 2 -2 વર્ગમૂળ 2. હવે જુઓ 10 વર્ગમૂળ 2 રહેવા દો. આ -8 વર્ગમૂળ 2. જો અમુકને ન સમજાતું એની માટે આ -8 વર્ગમૂળ 8 ચોકલેટ છે, આ -2 ચોકલેટ છે. તો -8 ને -2 ચોકલેટ વર્ગમૂળ 2 છે ને એને ચોકલેટ ધારી લ્યો. 8 ચોકલેટ માંથી 2 ચોકલેટ માઇનસ કરો તો કેટલી થાય? -10 ચોકલેટ થાય. ખબર પડે ને? -8 ચોકલેટ -2 ચોકલેટ માઇનસ માઇનસ 10. પણ નિશાની બેની રહેશે માઇનસ. તો એ વર્ગમૂળ જોઈને મૂંઝાવણ નહીં મિત્રો. હું વર્ગમૂળની જગ્યાએ હું ધારી લ્યો કે 2 ચોકલેટ આ 2 ચોક 8 8 ને 2 કેટલી? 10. તો 10 થાય પણ બેની નિશાની માઇનસ હોવાથી કેટલા થશે? માઇનસ. રેડી? તો આ 2 નો જવાબ થઈ જશે -10√2. અહીંયા +10√2. આ 10√2 થઈ 10 ચોકલેટમાંથી -10 થાય તો કેટલી થાય? 0. √2 જોઈને મૂંઝાશો. સમજાણું? જો આ રીતે 2 વર્ગમૂળ 2 છે એમાં 3 વર્ગમૂળ 2 કરો એટલે 2 વર્ગમૂળ 2 એટલે 2 ચોકલેટ વત્તા 3 ચોકલેટ. તો કેટલી થાય? 5 ચોકલેટ. આમ વિચારો તો આપણને આવડી જશે. રેડી? હાલો કયો દાખલો આવ્યો હવે આગળ? આવડે? આમાં કઈ અઘરું છે? પ્રેક્ટિસ કરો એટલે આવડશે. હું 9માં ભણતો ને ત્યારે મને ઘણું ખરું નહોતું આવડતું, પણ અમારા સાહેબે છે ને સરસ મજાની સર્વિસ કરતા અમારી. સમજાણું? અને મજા આવતી. નો બાપાને કહેવાય. અને પાછું અમારે શું છે, તમારે જેવું ફરિયાદોને ઓનલાઈનમાં કરતા નહોતા.
સાહેબે માર્યા, એવી ફરિયાદો શું? સાહેબે માર્યા હોય, બાપા એમ કે સાહેબે માર્યો હોય બરોબર જ માર્યો, સમજાણું? તું જ હારો છે ને હવાડાને ડાટા કાઢી દેવાનો, એ સાહેબે બરોબર જ માર્યો હોય એમ કહીને બે લાપા સાહેબ નો વાંક ન કાઢે. આપણો કર તું જ એવો છો હળિયો, મને ખબર હોય ને મારો છો એટલે દબદબાટી બે બીજા પડે, બે સાહેબ મારે બે આ મારે, બે બાજુ બેલેન્સ થઈ જાય. એટલે આવું હતું અને આજે પણ એવું જ છે. આપણા બાપાને ન ખબર આપણે હળિયા છીએ, બરોબર કે નહીં? આપણે હોઈ ગયા હોય, મોડા જાઈ ગયા હોય ભાઈ. ચાલો પછીનો દાખલો, સાદું, હજી સાદું જ આપવાનું છે ભાઈ. કેવું? હા સાદું આપો. ચાલો રકમ લખીએ છે, થોડોક રકમ જઈને ચક્કર આવશે. અકર ચક્કર ભમ ચક્કર ભમ પ્લસ 27 1/3 અને ઉપર પાછો તગડો. હા એવી ગોઠવણી કરી છે ને, નાનો એવો એટક આવી જાય જોવે ને. અમુક જણાને બચારાને માંડ હજી વર્ગમાં પાકા કર્યા હોય, માંડ તક સે મોત કો છૂકે વાપસ આ ગયા. પેલું આવે છે ને ડાયલોગ, ખબર છે? ટેન્શન નહીં લેવાનું, માસ્ટર ઓફ બોટ જ જોતું રહેવાનું. હાલો પેલા હું લખશો 5 નો વર્ગ. આ ભાઈ તો હાવ ગામની બહાર જ છે, તો હું કામ એને બતાવવા જ છે. અંદરનો પ્રોબ્લેમ સોલ્વ કરો. ચાલો અલગ કલર કરી દો એટલે તમને મજા આવે. રેડી? હવે અંદર જો આ દેખાય છે, આ પોઈન્ટ એમાં 8 છે, ઉપર 3 ઘાત છે, તો 8નો કોકનો ઘન હોવો જોઈએ, એટલે 3 ઉડાડશે. જો 2 નો ઘન અને એની ઉપર પછી કેટલી ઘાત? ના 1/3 ભાઈ. અને 27 છે એ કોનો ઘન છે? 3 તેરી 9 તેરી 27, 3 નો ઘન. 3 નો શું? અને ઉપર કેટલી ઘાત? અને આ W છે ને એની પાસે પાછું એની ઉપર પાછી આ જે છે ને 1/3, એ બે ની ઉપર પાછી બીજી 3 ઘાત. એટલે કલર કરીને થોડોક આગુ પાછો કરી, આ દેખાય છે આમ, એ બે ની ઉપર પાછી કેટલી ઘાત? બરોબર ને? અને એની ઉપર પાછી 1/5. જો દાખલો છે મૂંઝાવાનું થતું જ નથી, લડી જ લેવાનું છે ફૂલ બાકાજી. બરોબર? જોઈજો પેલા અંદર જો ઉડી જાય 3 3. કેમ સાહેબ ઉડી જાય ભાઈ? જો 3, આ 3 ઘાત છે, એની ઉપર બીજી ઘાત છે, એટલે ઘાત નો શું થાય? ગુણાકાર થાય. 3 3 શું થાય? ઉડી જાય. રેડી? હવે બહાર ને બહાર આને કઈ આપણે કેવા, તું બે રે સાનું માનું, એને હલશો નહીં, નકર અંદર ધંધે લાગી જાવ. પેલા ખાના ખોલવાના. શું કરવાના? બહાર ખોળખાણ નહીં કરવાનું. વસ્તુ ખોવાની હોય તો પેલા ઘરના ખાના ખોળા કે બહારના? આ તો આ ઘરના ખાના ખોલ નાખ્યા. આ 2 અહીંયા 3 3 ઉડ્યા, 3 ઉપર કેટલી ઘાત? અને ઉપર પાછું મૂંઝાવાનું ને હો, દિલ થામ કે બેઠીએ, જવાબ આવેગા, ભરોસો રાખો. ઘણી વાર તો અમને ભરોસો નો જવાબ આવશે કે નહીં આવે, પણ ગણ્યા કરો, સોલ્વ થશે. ગણશો તો થાય ને. આ તો બેહી રહે નથી થવું. જો 2 અને 3 કેટલા થાય? રેડી? ઉપર શું આવે? 3 અને અહીંયા 1/5. રેડી? આ પાછું અંદર ગુણાયેલું જો, આ જે મેં કર્યો ને કાઉસ, જોજો પાછા અહીંયા જ લોચા લાગે. 5 નો વર્ગ હતો કે નહીં? વ્હાઈટ કલરે કરવો એટલે બધા સમજાય કે આ 5 નો વર્ગ છે. બરોબર? અને પછી આ કાઉસ આખો છે ને, આખા ઉપર છે 1/5. જો આખા ઉપર, બરોબર? ન્યા લોચા લાગી. જો તમારી જેમ કાઉસ આગો પાછો કરવા ગયા ઉતાવળમાં તો ભૂલ પડે. આ 5 ની 3 ને 5 ની 2 તો ગુણાકારનો નિયમ લાગુ પડે. આધાર હરખા ઘાતનો, બરોબર ને? ઘણા નિયમ ગોખે છે. બોલો આધાર સરખા ઘાતનો સરવાળો કેમ થાય? આધાર હરખા ઘાતનો સરવાળો ન કરવો તો આ 5 × 5 કહેવાય. આ કેટલા 5 કહેવાય? 1 2 3. આ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા ને? તો આ 5 ચડા છે કેટલા? 5. ગુણાકારમાં 5 5 એટલે નિયમ બન્યો સરવાળો. સમજાણું? ગોખણ પટ્ટી કરવાની નથી. ચાલો 5 ની 2 અને 3 કેટલી? 5 થાય. ઉપર પછી 1/5. આ બે ઘાતનો શું થાય? ગુણાકાર. કાઉસ ઉપર ઘાત હોય તો શું થાય? ગુણાકાર. 5 5 ગુજરી ગયા. જવાબ આવ્યો 5. દાખલો અઘરો લાગી શકે પણ છે કાંઈ નહીં. જો
છે કે નહીં? એકદમ સરળ. થોડુંક વિચારવું પડે હો, ગણિતમાં વિચારવાનું જ હોય, ગોખણ પટ્ટી કરે મેળ પડવાનો નથી. આવડશે? હાલો ત્યારે હાંકી નાખો આગળ. 9મો દાખલો. આ તો કંઈક ચોપડીમાં આપેલા છે, યાદ આવે છે? 32 ની 2/5, બરોબર. 1/5 હોય, 2/5 જે હોય, આપણે મૂંઝાવાની. 32 બરોબર એની 2/5. 32 છે ને કોકની 5 ઘાત થાય, જો છેદમાં હોય ને એ જ ઘાત હોય. હવે તમને યાદ છે 2 કોની? 2 ની કેટલી? 2 ની કેટલી? છેદમાં 5, 2 ના છેદમાં. આ બે ગુણાકારમાં થાય 5 ગુણ્યા 2 ના છેદમાં 5. 5 શું થાય? ઉડી. રેડી? તો 5 5 ઉડાડ્યા તો 2 ની કેટલી? 2. તો 2 ની 2 ઘાત એટલે કેટલા થાય? 4. હવે આ તો આવડે એવું છે, સાવ વહેલું. લંપુક તંપુક છે. પછી 125. બીજો દાખલો કયો છે? 125 -1/3. મૂંઝાવાનું જ નહીં ભાઈ, ઓલ બાકા દીક. આ 125 છે ને એ કોકનો ઘન છે, બોલો. 5 નો 5 5 25, 25 5 125, એટલે 5 નો ઘન -1/3. રેડી? હવે જો ભાઈ અહીંયા -1/3 ઘાત આપી, કેટલી? તો 1/3 ઘાત માઇનસ આવે તો પણ ગુણાકાર તો થાય કે ન થાય? શું થાય? બહારની ઘાત અને અંદરની ઘાત. તો મૂંઝાવાનું ગુણાકાર કરવા. ચાલો 5 ની કેટલી? 3 ગુણ્યા -1/3 લખો. અહીંયા ઘણા તકલીફ પડી જાય, ઉતાવળ કરે તો ભૂલ પડે. ગુણાકાર તો પડવાનો જ છે, એટલે 3 3 શું છે? ઉડી. 5 ની -1. રેડી? તો 1 ઘાત માઇનસ છે, પ્લસ કર્યું તો 1/5 લખાય, બરોબર? આવડશે? હાલો, 1/5. રેડી? આવી ગયો જવાબ. ઘણી વાર પેપરમાં અહીં સુધીનો જ જવાબ લઈ શકતા હોય MCQમાં. એટલે મૂંઝાવાનું નહીં, આવું આવે તો મૂંઝાવાનું નહીં. 1/5 છે, યાદ રાખી લો. ચાલો પછીની રકમ 10મો દાખલો. કયો? વાહ વાહ, તો ટાઈમ એવો કમ્પ્લીટ થઈ જાય, પૂરું થઈ જાય ટાઈમ. હાલો હવે અહીંયા જો 10મો દાખલો, છેલ્લા 2 દાખલા છે. -1/27, એની ઉપર ગમે એટલી ઘાત હોય, ટેન્શન લઈને કા. -2/3. તો હું એક કામ કરું કે માઇનસ નિશાની એકડાને આપી દઉં. કોને? એટલે આનું માઇનસ નિશાની એકડાને આપી, એની -2/3. હવે એકડો હોય ને એની 2 વાર માઇનસ ઘાત છે, પણ માઇનસની ઉપર બેકી સંખ્યા છે કે નહીં? બરોબર. તો બેકી સંખ્યા હોય, બરોબર છે, તો માઇનસ માઇનસ શું થઈ જવાનું હોય છે? પ્લસ. એટલે ત્યાં આપણું ટેન્શન ખતમ થઈ જાય. નીચે કોણ રહેશે? 27 છે, એની -2/3 ઘાત રહેશે. આનો કાર્યક્રમ કેટલો થાય? 1. 27 ની જગ્યાએ આપણે 3 નો ઘન લખાય. 3 3 9 27, -2/3, બરોબર. 3 3 ઉડી જાય. ઘડી કરે 3 3 ઉડી ગયા. 1/3 નો -2 ઘાત, બરાબર. 2 ઘાત માઇનસ ઉપર જાય તો +2. 3 નો વર્ગ 9. જવાબ આવશે 9, બરાબર. છેલ્લો હું લાવ્યો હો ચેટથી ઉપાડીને. સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરી દેજો મિત્રો. સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. ધોરણ 9 અને 10 બધા ભાઈબંધને કહી દઈએ. હાલો, બરોબર. ચલો અંબાઈ દૂધ. આ અમારે વિદ્યાર્થી છે સ્કૂલનો, બરોબર. એટલે એનું આપણે પાર્સલ આવ્યું હતું. છેલ્લો દાખલો છે અને આ સાથે આપણો કાર્યક્રમ આજે થઈ જશે. વિભાગ 2 નું 1 ચેપ્ટર પૂરું. કયું ચેપ્ટર? બીજું. હવે વાહ વાહ વાહ, અહીંયા જોજો બીજો દાખલો. 10માનું બીજું દાખલું છે. 625 ની -1/2 અને -1/4 અને પાછું એની ઉપર b. શેક ને જોરદાર, એકદમ ટેસ્ટી દાખલો છે ભાઈ. ટેસ્ટી કેવો? 7. નો આવડે એટલે કાગળ ડૂસું વાળીને ખાઈ જવાનું. કેમ? બહુ ટેસ્ટી છે. શું થશે? જો અહીંયા 625 કોઈનો વર્ગ ખરો? છેદમાં આવે ને બગડો એટલે ખબર પડી જાય કોઈનો વર્ગ છે.
કેટલાનો? હા વાઈટ વાઈટ 25 નો સ્ક્વેર ઉપર -1/2 એની ઉપર -1/4 એની ઉપર 2. ચાલો બગડો બગડો ગુજરી જ્યા. હા ગુજરી જ્યા. માઇનસ માઇનસ ગુણાકારમાં થશે ને. આ તો બગડો બગડો એટલે આ એક હોય તો અહીંયા 1/4 એટલે એ ગુણાકારમાં આવે માઇનસ માઇનસ પ્લસ તો 1/4 થશે એની ઉપર પાછો બગડો આવશે પાછા 2 ગુણાશે 2 2 4 તો 25 ની ઉપર કેટલી ઘાત આવે કયો? હા અહીંયા કદાચ કોઈ તકલીફ પડી હોય તો હું ફરતી કરી દઉં. આ રીતે થાય ઉપર 2 નો ગુણાકાર 2 2 4 એટલે 1/2 આવ્યા. જો આવું તમને બધાને ખબર છે 1/2 ને કહેવાય વર્ગમૂળમાં 25. શું કહેવાય? આપણે એ પણ જાણી લઈએ. અને 25 નું વર્ગમૂળ કેટલું થાય? આ સાથે કાર્યક્રમ થઈ ગયો. રેડી? ટિંગ ટિંગ કિડિંગ. તો આવતા લેક્ચરમાં ફરીથી મળીશું ધોરણ 9 અને 10 ના અસાઇનમેન્ટ સાથે. ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.